દેશની સૌથી પ્રતિષ્ઠિત અને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવનારા વિદ્યાર્થીઓ માટેની નીટ પરીક્ષા રદ થવાના સમાચારે સુરત સહિત સમગ્ર દેશમાં વિવાદ જગાવ્યો। સુરતમાં સમાચાર મળતા જ અનેક વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા હતા અને તેમની આંખમાં આંસુ આવી ગયા। દિવસ રાત એક એક કરીને 12 કલાકની કઠિન મહેનત બાદ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અત્યારે જોખમ તોળાઈ રહ્યું છે। સતત 2 વર્ષ દરમિયાન સખત મહેનત કરી હતી અને જ્યારે હવે આ સમાચાર સાંભળવા મળે કે નીટ કેન્સલ થઈ એટલે તે મહેનત ફરીથી કરવી પડે। કેવું લાગે જે પ્રકારે મહેનત કરી હોય ને ત્યારબાદ આ પ્રકારે જાણવા મળે કે રદ થઈ છે? ખરેખર બહુ ખરાબ લાગે। કેવી મહેનત કરતા તમે ઘરે સ્કૂલમાં દરમિયાન? સતત દરરોજ 7 થી 8 કલાકનું વાંચન રહેતું। પર ફૂટવાના ન્યૂઝ આવ્યા અને એનો ભોગ જ્યારે અન્ય વિદ્યાર્થીઓનો લેવાય, જે નિર્દોષ બાળકો છે, ત્યારે જેમણે ઈમાનદારીથી મહેનત કરી હતી એમની મહેનત ઉપર પાણી ફરી જતું હોય છે। અનેક એવા વિદ્યાર્થીઓ કે જેમણે રાત દિવસ જોયા વગર ફેમિલી છોડવું પડ્યું તો ફેમિલી છોડ્યું છે, પ્રસંગો છોડ્યા છે પર્સનલ, અને એ છોડ્યા પછી પણ જ્યારે બાળકોને આવા અનુભવ થાય ત્યારે બાળકોને અંદરથી ચોક્કસ દુઃખ થતું હોય અને વિશેષ દુઃખ જ્યારે એમને તૈયારી કરાવતા શિક્ષક મિત્રો હોય એમને વધારે થતું હોય। આમ તો બાળક અને શિક્ષક બંને એકબીજાની પરસ્પર કહેવાય અને બંનેની પરસ્પર મહેનતથી જ્યારે બાળક રિઝલ્ટ લઈ આવતું હોય છે। અમારો આ બાળક છે 690 માર્ક્સની અપેક્ષા રાખતો હતો, 690 માર્ક્સની અપેક્ષાના બાળકને જે મળ્યા ત્યારે બાળકના આંખમાંથી જે આંસુ જાય એ અમને ખૂબ હર્ટફુલ થતા હોય છે। વર્ષથી વિદ્યાર્થીઓ અને તેમના મા બાપને મહેનત કરતા જોતા હોઈએ છીએ। દરેક વિદ્યાર્થી અને મા બાપ પોતાની આંખમાં એક એવું સ્વપ્ન લઈને આવતા હોય કે 2 વર્ષના અંતે અમને ખૂબ સારું પરિણામ મળવા જઈ રહ્યું છે। જ્યારે કોઈ વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામમાં ભણતો હોય તો એ દરેક મહેનતું જોવાનો છે। એ ટોપર હોય કે મીડિયમ હોય એ નથી જોવાનું, મહેનતું તો બધા હોવાના જ છે। તો આ તબક્કે હોવા જોઈએ દરેકની આંખમાં ખુશીના આંસુ હોવા જોઈએ આજે કે અમે એક કારકિર્દીની ખૂબ સારી એક્ઝામમાં સારું પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ, ત્યારે અચાનક આવા સમાચાર સાંભળીને ખુશીના આંસુના કારણે ની બદલે જો ગમના આંસુ આવી જાય તો ચોક્કસ એ બતાવે છે કે ના, આ ખરેખર અયોગ્ય થયું છે। તો એના મનમાં એક ચિંતાનો વિષય એ છે કે હવે ફરીથી પાછી પહેલેથી એકડો ઘૂંટવાનો છે, ફરીથી પાછું પહેલેથી તૈયારી કરવાની છે। એના પેરેન્ટ્સના લગભગ 10 થી 12 પેરેન્ટ્સના અત્યાર સુધીમાં ફોન આવી ગયા। બધાને અત્યારે તો હજી વિશ્વાસ જ નથી કે નીટનું પેપર કેન્સલ થયું। એવું પૂછે છે કે આવો એક ફેક મેસેજ માર્કેટમાં છે, પણ વાસ્તવિકતા એ છે કે નીટનું પેપર કેન્સલ થયું। હવે ક્યારે લેવાશે એ થોડીક ચોકસાઈથી કહી દેવામાં આવે કે કેટલા સમયમાં લેવાશે, વિદ્યાર્થીઓ ફરીથી પાછી તૈયારી કરશે અને ફરીથી પાછું કમબેક કરશે, પણ અત્યારે ટોપર્સ વિદ્યાર્થીને નુકસાન જાય એવી 100% શંકા છે। અને ફરી વખત પરીક્ષા આપવાની થાય એના આધારે એ લોકોને બહુ મુશ્કેલી ઊભી થાય અને ગવર્મેન્ટનું શું છે એ કંઈ ખબર નથી, પણ જે થયું છે એ યોગ્ય નથી થયું એમ મારું કહેવું। આ પ્રકારે જે આંચકો લાગેલો, કારણ કે એક પ્રકારનો જે માહોલ હોય, જે કન્ટિન્યુટી હોય, વિદ્યાર્થીઓની વાંચનની જે સાતત્ય હોય, તે સાતત્ય થોડુંક તૂટી જાય, કન્ટિન્યુટી તૂટી જાય, માહોલ તૂટી જાય કે જે માહોલમાં તે એક્ઝામ આપતા હતા, પોતાનું રિઝલ્ટ જોતા હતા, સ્કૂલ લેવલની પરીક્ષાઓમાં આગળ રહેતા હતા, હવે તે જ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં પણ એકદમ ટોપર્સ હોય છે। ખાસ કરીને મને એવું લાગે છે કે ટોપર્સ વિદ્યાર્થીઓ જે છે એવા વિદ્યાર્થીઓને આમની અંદર થોડુંક નુકસાન જાય, કદાચ એવી શક્યતા છે અને આ પ્રકારનું ન બનવું જોઈએ એવું અમને એવું માનવું છે કે આ પ્રકારે તો બનવું ન જોઈએ કે આવી નેશનલ લેવલની એક્ઝામના પેપર લીકેજ થાય અને ફરીથી લેવાની થાય તો વિદ્યાર્થીઓ થોડાક હતોત્સાહ થઈ જાય। તો બધા ઉત્સાહમાં હતા, પણ ફરીથી આ સમાચાર મળતા જ વિદ્યાર્થીઓને થોડું એવું થશે કે ફરીથી અમારે તૈયારી કરવી પડશે અને થોડા વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે। તો સરે કીધું એ પ્રમાણે અમે તૈયાર છીએ નવી એક્ઝામ આપવા માટે અને હવે અમે અમારું પ્લાનિંગ કઈ રીતનું કરવાની અમારી મિટિંગ અમે થઈ ગઈ છે અને અમારા વિદ્યાર્થીને કાલથી જ સ્કૂલ પર બોલાવીને અમે બધું શરૂ કરી દઈશું પ્લાન।